પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 13મી મે 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે બુધવારે શ્રીમતી સલ્લાબેન માથેસભાઈ ક્રિસ્ટી, જેઓ ગાંધીનગરમાં રહે છે અને સાલ્વેશન આર્મી પલટણ ગાંધીનગરના તેઓ સિપાઈ સભ્ય છે. અને આ બેન પ્રભુના વચનો સાંભળવાનો અને પ્રભુના વચનો પ્રગટ કરવાનો એમને બોજ છે. ઘણી જગ્યાએ તેઓ વચનની સેવા માટે જાય છે. તેઓ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં 28 વર્ષ સરકારી નોકરી કરીને VRS લઈને તેઓ નિવૃત્ત થયા છે. તેમના પતિ માથેસભાઈ રેલવેમાં ટ્રેન મેનેજર તરીકે સેવા આપી નોકરી કરી નિવૃત્ત થયા. 3 બાળકો અને ત્રણે બાળકો વેલસેટ છે, પરદેશમાં છે. દીકરો IT કરીને અહીંયા છે. એમણે જે વચન આપ્યું છે એ તો ગીતશાસ્ત્ર, તેનો 1 અધ્યાય અને 1 કલમ. ગીતશાસ્ત્ર 1 અને 1. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં જે ઊભો રહેતો નથી અને નિંદાખોરોની સાથે જે બેસતો નથી, તેને ધન્ય છે. હવે ગીતશાસ્ત્રનું પુસ્તક એ સ્તુતિના ગીતો, આરાધના અને પ્રાર્થનાના ગીતો ત્યાં લખવામાં આવ્યા છે. જો આખું પુસ્તક તમે વાંચશો તો આખા પુસ્તકમાં ગીતશાસ્ત્રમાં 26 ધન્યતાઓ આપેલી છે. એમાં 1 અધ્યાય અને 1 કલમમાં એક ધન્યતા છે જે આપણે અત્યારે વાંચી. હવે જ્યારે ધન્યતા એનો હિબ્રુ શબ્દ પ્રમાણે એનો અર્થ થાય છે આશીર્વાદિત, આનંદિત. પ્રભુમાં આશીર્વાદિત અને પ્રભુમાં આનંદિત. હવે 1 કલમમાં આપેલી ધન્યતા પ્રમાણે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. હવે પહેલી બાબત કે દુષ્ટ એટલે કોને કહી શકાય, કોણ દુષ્ટ છે? તો પ્રભુના વચનોમાં જે ખુલાસા આપવામાં આવ્યા છે, નીતિ વચનના પુસ્તકમાં છે, ગીતશાસ્ત્રમાં છે. દુષ્ટ એટલે જે વ્યક્તિ ઈશ્વરને ઓળખતો નથી, જીવતા ઈશ્વરને ઓળખતો નથી, એ વ્યક્તિને દુષ્ટ, શૈતાનની વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 1 કલમમાં 1 ધન્યતામાં લખ્યું, માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. આજે ઘણી બધી વખતે આપણા કૌટુંબિક જીવનમાં પ્રશ્નો અને સમસ્યાઓ આવે ત્યારે સલાહ લેવાને માટે કોની પાસે જઈએ છીએ? ઘણી બધી વખતે ઈશ્વરને જીવતા, ઈશ્વરને ઓળખતા ના હોય એવી વ્યક્તિની પાસે સલાહ લેવા જઈએ તો બાઇબલ આધારિત કે છે એ આશીર્વાદિત થતું નથી. કારણ કે જે સલાહ આપનાર એ ઈશ્વરના વચન પ્રમાણે ચાલતો નથી, જીવતા ઈશ્વરને ઓળખતો નથી, જીવતા ઈશ્વરનું વચન જાણતો નથી, તો એનું આયોજન એ સફળ થતું નથી, આશીર્વાદિત થતું નથી. અને માટે કહે છે કે એમની સલાહ ને એમના આયોજનો એ આશીર્વાદિત હોતા નથી. એવાની સલાહ લેવી જોઈએ નહીં, એવું પ્રભુનું વચન બતાવવામાં આવે છે. પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. જે પાપ કરનાર વ્યક્તિઓ કબૂલાત કરીને પ્રભુની પાસે નથી આવ્યા, એવા લોકોના સાથે ઊભા રહેવાનું એ પણ બનતું નથી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર વ્યક્તિ એવાઓની પાસે ઊભો રહેતો નથી અને કે છે નિંદાખોરોની સાથે બેસતો નથી. આજે નિંદા કરવાનું પાપ
ઘણી બધી જગ્યાએ પ્રચલિત છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે જે નિંદા કરનાર છે એમની સાથે એની સંગત નથી. ઈશ્વરને ઓળખનાર વ્યક્તિ દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને નિંદાખોરની સાથે બેસતો નથી. એ કે છે પ્રભુમાં આશીર્વાદિત છે. ને વાલા ભાઈઓ અને બહેનો, આ કલમ પ્રમાણે જો આપણે પ્રભુમાં ધન્યતા અનુભવી હોય, આશીર્વાદિત થવું હોય, તો આ 3 બાબતો આપણે આપણા જીવનમાં રાખવી પડે. દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેવાનું નથી, નિંદાખોરની સાથે બેસવાનું નથી. અને આ વચન પ્રભુ આપણા જીવનોમાં આશીર્વાદ લાવનારું બનાવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આ ધન્યતાનો આશીર્વાદ તમે અમને બતાવ્યો. સમજવામાં તમારી કૃપા આપો, દોરવણી આપો, આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.